મહેસાણા શહેરમાં તલવાર સાથે હુમલો 4 સામે ગુનો નોંધાયો। પોલીસ ફરિયાદ મુજબ તારીખ 19/2/2026ના રોજ સાંજે આશરે 6:15 વાગે મોજે મહેસાણા ટાઉન કસ્બા સેતરવાડ વિસ્તારમાં બાદશાહ પાર્લર પાસે પંખીયાવાસ તરફ જતા રસ્તા આગળ બનાવ બન્યો હતો। ફરિયાદી નઈમ સન ઓફ નજીરભાઈ બહેલીમ ઉંમર 26 વર્ષ રહે કસ્બા સેતવાડ મહેસાણા પોતાના ભાઈ અરબાજને આરોપીઓ દ્વારા માર મારવા જવાના મુદ્દે પૂછપરછ કરવા ગયા હતા। તે દરમિયાન આરોપી ઉશ્કેરાઈ ગયા અને હુમલો કર્યો હતો। આરોપી એક અબ્બાસ ઉર્ફે લકી, ઈશાપ ઉર્ફે અશોકભાઈ સૈયદે તલવાર વડે ફરિયાદીના માથા અને જમણા હાથના પગે ઈજાઓ પહોંચાડી હતી। ઝહીર ઉર્ફે કાળુ અહેમદભાઈ સૈયદે ડાબા હાથની કડી પર ધારદાર હથિયાર વડે ઈજા કરી હતી। ઈશાપ ઉર્ફે અશોકભાઈ રુસ્તમભાઈ સૈયદે લોખંડની પાઇપ વડે જમણા હાથના અંગૂઠા પર માર માર્યો હતો। વસીમ ઉર્ફે બચ્ચન અહમદભાઈ સૈયદે ગળદાપાટોનો માર મારી શારીરિક ઈજાઓ પહોંચાડી હતી। આ ઉપરાંત આરોપીઓને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને એકબીજાની મદદગારી કરી બનાવ બાદ નાસી ગયા હતા। બનાવ દરમિયાન જાહેરનામાનો ભંગ થયાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। મહેસાણા એ ડિવિઝન પોલીસ દ્વારા આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।